નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી તાલુકાના ટિમ્બરવા ગામે માં ફેણાઈ માતાજીના પર્વતો વચ્ચે બિરાજમાન માં ફૂલબાઈ માતાજીના દર્શન કરવા માટે રેવા કાંઠા ભાવસર સમાજ મોટી સંખ્યામાં ઉમટી પડ્યો। કુળદેવીના દર્શન કરી મહાપ્રસાદી લઈ ભક્તો કૃતાર્થ થયા। બોડેલી તાલુકાના અંતરિયાળ એવા ટિમ્બરવા ગામે હેરણ નદીના કિનારે માં ફેણાઈ માતાજીના પર્વતોની હારમાળા અને નયન રમ્ય કુદરતી વનરાજી વચ્ચે બિરાજમાન રેવા કાંઠા ભાવસાર સમાજના કુળદેવી તરીકે પૂજાતા માં ફૂલબાઈ માતાજીનું મંદિર વર્ષોથી ચૈત્ર સુદ આઠમના રોજ નિયમિતપણે માતાજીનો યજ્ઞ હવન અહીં કરવામાં આવે છે। સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં વસતા રેવા કાંઠા ભાવસાર સમાજના જ્ઞાતિજનો ખૂબ મોટી સંખ્યામાં ચૈત્ર સુદ સાતમ અને આઠમના એમ 2 દિવસ અહીં ઉમટી પડે છે। માતાજીના દર્શન કરવા માટે યજ્ઞ હવનના દર્શન અને મહાપ્રસાદીનો લાભ લેતા હોય છે। આ વર્ષે પણ 2 દિવસ માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવસાર સમાજના જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા। માતાજીના દર્શન અને યજ્ઞના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લઈ સૌ કૃતાર્થ થયા હતા। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની પાસે ટિમ્બરવા મુકામે રેવા કાંઠા ભાવસાર સમાજના દરેક જ્ઞાતિજનો ચૈત્ર સુદ સાતમ અને આઠમના દિવસે એકત્રિત થાય છે। અહીં આગળ ફેણાઈ માતાના ડુંગરોની વચ્ચોવચ્ચ પધારેલ ફૂલબાઈ માતાનું મંદિર આવેલું છે, જેમાં દર વર્ષે જ્ઞાતિજનો ઉપસ્થિત થાય છે અને આઠમના દિવસે મોટો મહાયજ્ઞ કરે છે અને પ્રસાદી વગેરે લઈને દરેક ભાવસારજનો છૂટા પડે છે। તેમજ કોઈપણ આખા ગુજરાત રાજ્યમાં કોઈપણ જગ્યાએ રેવા કાંઠા ભાવસાર સમાજનો કોઈપણ સભ્ય રહેતો હોય તો આઠમના દિવસે અવશ્ય પધારીને માતાના ચરણોમાં વંદન કરીને ધન્યતા અનુભવે છે અને દર વર્ષો ભાવસાર સમાજની રેવા કાંઠા ભાવસાર સમાજની પ્રગતિ થતી રહે છે અને માતાજીના દર્શને અવશ્ય પધારે છે।